So in today's lectures, we will see the structural decision. આગળના લેક્ચર્સમાં આપણે જોયું હતું ટેકનોલોજીકલ ડિસિઝન ડિફાઇનિંગ ધ સાઇટ ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર્સ કે સાઇટનું જે ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર્સ મીન્સ કે તમે જે સાઇટ બનાવવા માગો છો એ સાઇટનું આર્કિટેક્ચર કેવું હશે, તમે જે પ્રોજેક્ટ બનાવો છો એ પ્રોજેક્ટનું આર્કિટેક્ચર કેવું હશે, એમાં કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે એની આપણે આગળ વાત કરી હતી. એમાં તમારી પાસે બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધું હતું. આપણે આગળ જોતા જઈએ એમાં એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ તમારી પાસે કઈ કઈ વસ્તુ આપણે જોઈ હતી કે સાઇટનું જે ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર્સ છે એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધું હતું. એક હતું તમારી પાસે ટેકનોલોજી ડિસિઝન અને બીજું હતું સ્ટ્રક્ચરલ ડિસિઝન. હવે ટેકનોલોજી ડિસિઝન છે, ટેકનોલોજી ડિસિઝનની અંદર આપણે શું કરતા હતા કે ટેકનોલોજી રિલેટેડ તમારી પાસે કોઈ પણ ડિસિઝન લેવાનું છે, તમે જ્યારે વેબસાઇટ બનાવો છો ત્યારે, તો એવા ટાઈમ ઉપર તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એની વાત કરી હતી. તો ટેકનોલોજી ડિસિઝનની આપણે વાત કરીએ થોડી, તો એમાં પહેલું હતું તમારી પાસે ડાયનેમિક યુઆરએલ્સ કે તમારી જે વેબસાઇટ હોય એનું જ્યારે તમે યુઆરએલ કે ડોમેઇન જ્યારે રજિસ્ટર્ડ કરો છો ત્યારે એનું યુઆરએલ જે છે એ તમારી પાસે ડાયનેમિક ના હોવું જોઈએ. જો ડાયનેમિક યુઆરએલ હોય તો વારંવાર તમારું યુઆરએલ જે છે વેબસાઇટનું એ ચેન્જ થશે. જો તમારી વેબસાઇટનું યુઆરએલ ચેન્જ થશે તો એક વખત તમે જે વેબસાઇટ ઓપન કરેલી છે એ બીજી વખત ડાયનેમિક યુઆરએલ હશે એટલે ચેન્જ થઈ જશે. તમે જે વેબસાઇટ ઓપન કરેલી હતી એનું યુઆરએલ તમને યાદ છે એક યુઝર તરીકે, પણ બીજી વખત તમે જ્યારે ઓપન કરવા જશો ત્યારે એનું યુઆરએલ જે છે એ આખું ચેન્જ થઈ ગયું હશે. તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એક કસ્ટમર તરીકે, એક યુઝર તરીકે, એ રિઝલ્ટ તમે મેળવી શકો નહીં. તો શું કરો તમે, બીજી કોઈ પણ એના જેવી કે એના રિલેટેડ વેબસાઇટ જે છે એ જોવા જશો અને ત્યાંથી તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ તમે મેળવો છો. તો ડાયનેમિક યુઆરએલથી જે વેબસાઇટ બનાવેલી છે, જે સાઇટ છે એ સાઇટને શું થશે, લોસ જશે. શું કામે કે એક યુઝરે એક વખત વેબસાઇટ જોઈ, બીજી વખત એને યુઆરએલ મળતું નથી એટલે બીજી જગ્યાએ જશે. અને જો પેલું સ્ટેટિક યુઆરએલ હશે તો એમનું ફિક્સ હશે કે ભાઈ એક વખત યુઝરે આજે વેબસાઇટ જોઈ છે, હવે 10, 12, 15, 20 દિવસ કે 2 મહિના કે 3 મહિના પછી એમને વેબસાઇટ જોઈએ છે તો એનું યુઆરએલ જે છે એ સ્ટેટિક હશે, તો વળી પાછો એ જ યુઝર એ વેબસાઇટ ઉપર જઈ શકશે. તો એનાથી શું થશે, જો એ યુઝર ત્યાં જતો રહેશે તો એમને જે નેચરલ રિઝલ્ટમાં જે એને વેબસાઇટનું રેન્કિંગ મળશે એ રેન્કિંગ એને મળી શકે. જ્યારે ડાયનેમિક યુઆરએલ હોય તો એસીઓને જે રેન્કિંગ જોઈએ છે એ રેન્કિંગ એને ત્યાં મળી શકતું નથી. એટલા માટે અહીંયા શું કહે છે કે જ્યારે તમે સાઇટનું ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર્સ ડિફાઇન કરો છો, નક્કી કરો છો, તો એવા ટાઈમ ઉપર ટેકનોલોજી ડિસિઝન લ્યો ત્યારે પહેલાં તમારે શું કરવાનું છે, ડાયનેમિક યુઆરએલનો યુઝ કરવાનો નથી. જો અહીંયા કીધું છે ડાયનેમિક યુઆરએલ હેવ એ પ્રોબ્લેમ ફોર મેની સર્ચ એન્જિન સચ એઝ ગૂગલ નહીં પણ બધા જ સર્ચ એન્જિનને ડાયનેમિક યુઆરએલ હશે ત્યારે એવો પ્રોબ્લેમ ઓબ્વિયસલી છે કે થવાનો છે. એ જ રીતના તમારી પાસે સીએમએસ જે છે એ પણ તમને ઘણી બધી વખત ડાયનેમિક યુઆરએલ જે છે એ સપોર્ટ કરતું નથી. કદાચ તમે જ્યારે સ્ટડી કર્યું હશે સીએમએસ ત્યારે તમને કહેવામાં આવ્યું હશે કે ભાઈ સીએમએસ જે છે એ તમને ડાયનેમિક યુઆરએલ જો તમારે જોઈએ છે તો એ ડાયનેમિક યુઆરએલ સપોર્ટ કરશે નહીં. ત્યાર પછીનો ટેકનોલોજી પોઈન્ટ્સની અંદર બીજો તમારી પાસે હતો સેશન યા તો યુઝર આઈડી ઇન યુઆરએલ. ઘણી બધી વખત આપણે સેશન ક્રિએટ કરીએ છીએ જ્યારે લોગિન પેજ હોય, બેઝિકલી લોગિન પેજ હોય કે યુઝરના ઓથેન્ટિકેશન ચેક કરવા માટે આપણે શું કરતા હોય છે, સેશન આઈડીઝ ક્રિએટ કરતા હોય છે. તો એવા ટાઈમ ઉપર પણ તમારે શું કરવાનું છે કે યુઝર જ્યારે તમારી વેબસાઇટને સર્ફિંગ કરે છે તો ત્યાં પણ તમારે કોઈ યુઆરએલની પાછળ વધારાનો કોડ એડ કરવાની જરૂર નથી.
શું થશે? ઘણી બધી વખત તમે આવી રીતના વધારાનો કોડ એડ કરશો તો તમારા સેશન અને યુઆરએલની અંદર જે યુઝર આઈડી છે એમાં પણ ઘણી વખત રિઝલ્ટ મળી શકે નહીં. જો તમારે આવી રીતના જ યુઝ કરવો હોય તો એવા ટાઈમ ઉપર તમે રિલેટિવ યુઆરએલ કે રિલેટિવ ટેગ જે છે કે જેમાં તમે કેનોનિકલ આર્ગ્યુમેન્ટ જે છે એ તમે પાસ કરી શકો છો. તો કેનોનિકલ આર્ગ્યુમેન્ટ ધેટ મીન્સ કે તમારું યુઆરએલ અને સેશન આઈડી જે છે એ બંનેને ભેગું કરશે અને પછી તમારું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટને પાસ કરીને આપી દેશે. ત્યાર પછી જે તમારી પાસે સરપ્લસ ફ્લેગ્સ ઇન ધ યુઆરએલ કે તમારું સર્ચ એન્જિન છે એમાં વધારાની કોઈ પણ તમારે ઇન્ફોર્મેશન આપવી છે, યુઝરને કોઈ નેગેટિવ એક્સપિરિયન્સ છે એ એમને જોવો છે, તો એવા ટાઈમ ઉપર પણ એ નેગેટિવ એક્સપિરિયન્સ છે એ પણ ત્યાં રિઝલ્ટ તરીકે આપી શકે છે. ત્યાર પછી ટેકનોલોજી ડિસિઝન છે એની અંદર તમારી પાસે હતું લિંક ઓર કન્ટેન્ટ બેઝ જાવા સ્ક્રિપ્ટ કે ઘણી બધી વખત તમારી જે લિંક છે એને તમે શેર કરતા હોય છો. હવે જ્યારે તમે શેર કરો છો તો એવા ટાઈમ ઉપર પણ તમારી શેર કરેલી લિંક જે છે એની અંદર તમારું કંઈક કન્ટેન્ટ હોય છે. ઘણી બધી વખત તમારી વેબસાઇટ છે તો એ વેબસાઇટ ઉપર તમે કંઈક કન્ટેન્ટ આપેલા હોય છે. તમે જાવા સ્ક્રિપ્ટનો યુઝ કરો છો તો જાવા સ્ક્રિપ્ટ છે એ જાવા સ્ક્રિપ્ટની અંદર પણ તમે ઘણા બધા કન્ટેન્ટ આપેલા હોય. તમે કોડ લખો છો જાવા સ્ક્રિપ્ટમાં તો ત્યાં પણ તમે કંઈક ટેક્સ્ટ લખતા હોય છો. તો એવા ટાઈમ ઉપર પણ તમે શું કરો છો તો કે અહીંયા જાવા સ્ક્રિપ્ટનો યુઝ કરી શકો છો. તો એવા ટાઈમ ઉપર અહીંયા જ્યારે તમે સાઇટનું ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર્સ નક્કી કરો છો તો ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર્સ નક્કી કરવાના ટાઈમ ઉપર તમે આ વસ્તુ જે છે ધ્યાનમાં રાખવાની છે. ઘણી બધી વખત HTML ટેક્સ્ટનો યુઝ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો. ત્યાર પછી છે કન્ટેન્ટ બિહાઇન્ડ ફોર્મ્સ કે જ્યારે તમે HTML ફોર્મ ડિઝાઇન કરો છો તો ડિઝાઇન કરેલા ફોર્મની પાછળ ઘણા બધા કન્ટેન્ટ જે છે એ પણ તમે આપેલા હોય છે. તે કન્ટેન્ટની પાછળ કયા કયા ફોર્મ્સ છે એ પણ તમારે શું કરવાના છે, નક્કી કરવાના છે. ઘણી બધી વખત સર્ચ એન્જિન છે એ અમુક કન્ટેન્ટ જે છે ને એને હાઇડ કરી દે છે કે ભાઈ યુઝરને એક્સેસિબલ થવા જોઈએ નહીં. તો એવા ટાઈમ ઉપર એ ઇન્ફોર્મેશન જે છે એ પણ એમને ત્યાં મેળવવાની છે. ત્યાં પછી ટેકનોલોજીકલ ડિસિઝન તમારી પાસે રીડાયરેક્ટ્સ યા તો ટેમ્પરરી રીડાયરેક્ટ્સ. તો ટેમ્પરરી રીડાયરેક્ટ્સ કેને કહેવામાં આવતું તો કે તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર અમુક પેજ એવા છે કે જે તમારી પાસે અત્યારે પરમાનન્ટ નથી. મીન્સ કે ફ્યુચરની અંદર કે પાસ્ટની અંદર તમે કોઈ એવા પેજ બનાવેલા છે અને એ પેજ તમારી પાસે હવે ત્યાં અવેલેબલ નથી યા તો તમે હવે જરૂર નથી. તો એવા ટાઈમ ઉપર તમે શું કરી શકો છો, ટેમ્પરરી રીડાયરેક્ટ કરી શકો છો કે જેનાથી શું થાય યુઝર છે જે કસ્ટમર છે એ મિસગાઈડ ના થાય. તો એવું ટેમ્પરરી રીડાયરેક્ટ જે છે એ તમારે જોવું હોય તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર ટેમ્પરરી રીડાયરેક્ટ જે છે એ કેવી રીતના થાય છે. તો અહીંયા જુઓ તમારી પાસે એક સ્ક્રીન અત્યારે હું શેર કરું છું. હવે એ સ્ક્રીનની અંદર હું શું કરું છું અત્યારે એસપીકેએમ જેતપુર વેબસાઇટ જે છે એ ઓપન કરું છું. એસપીકેએમ જેતપુરની વેબસાઇટ હું અહીંયાથી ઓપન કરું છું spkmjetpur.org અને એની અંદર તમારી પાસે બધા જ પેજ આપેલા છે જુઓ છે અહીંયા. હવે અહીંયા શું થાય છે કે જુઓ તમારી પાસે અહીંયા તમારો કર્સર જ્યાં મૂવ થાય છે ત્યાં નેશનલ કોન્ફરન્સનો પેજ છે. હવે પાસ્ટની અંદર એસપીકેએમ જેતપુરની અંદર નેશનલ કોન્ફરન્સ થઈ હતી તો એવા ટાઈમ ઉપર એમણે ત્યાં નેશનલ કોન્ફરન્સનું એક પેજ બનાવેલું હતું, ડિઝાઇન કરેલું હતું અને ત્યાં મૂકેલું હતું. હવે અત્યારે આજની તારીખમાં કોઈ યુઝર અહીંયા ક્લિક કરે નેશનલ કોન્ફરન્સ ઉપર એટલે અહીંયા જુઓ એને શું આવી ગયું, સો ધીસ પેજ ડઝ નોટ એક્ઝિસ્ટ, પ્લીઝ ચેક ધ યુઆરએલ ઓર ગો બેક અ પેજ 404 એરર પેજ નોટ ફાઉન્ડ. ધેટ મીન્સ કે અહીંયા એમને એ પેજ મળતું નથી.
શું કામે? તો કે અહીંયા જે પેજ છે એ પેજ એમણે રિમૂવ કરી દીધું છે, તો એ વેબસાઇટ ઉપર અત્યારે અવેલેબલ નથી. તો અહીંયા શું કહે છે, ટેમ્પરરી રીડાયરેક્ટ્સની અંદર કે જ્યારે તમારું પેજ છે એ પેજને જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન ઉપર અવેલેબલ ના રહેવા દેવું હોય તો એવા ટાઈમ ઉપર તમે શું કરો છો, આનો યુઝ કરી શકો છો, કે જેનાથી શું થાય કે યુઝર જ્યારે વેબ પેજ ઉપર આવે ત્યારે એમને જાણ કરવાની કે ભાઈ અહીંયા આ યુઆરએલ પેજ જે છે એ અત્યારે અવેલેબલ નથી. તો તમે બીજું જે કોઈ પણ તમે પેજ ડિઝાઇન કરેલું છે 301 કે 302 એના ઉપર તમારે કામ કરવું હોય તો તમે કામ કરી શકો છો. ત્યાર પછી તમારી પાસે નેક્સ્ટ જે છે એ શું આવે છે, સ્ટ્રક્ચરલ ડિસિઝન. તો સ્ટ્રક્ચરલ ડિસિઝન છે, સ્ટ્રક્ચરલ ડિસિઝનની વાત કરીએ તો એની અંદર શું થાય છે, તો સ્ટ્રક્ચરલ ડિસિઝનની અંદર તમારી વેબસાઇટનું જે સ્ટ્રક્ચર છે એ ડિઝાઇન કરવાનું છે. તમારી જે સ્ટ્રક્ચર છે એ તમારે ડિઝાઇન કરવાનું છે. કેવી રીતના સ્ટ્રક્ચર ડિઝાઇન કરવાનું છે, તો કે જ્યારે તમારી વેબસાઇટ તમે ડિઝાઇન કરતા હોય તો એ વેબસાઇટ ડિઝાઇનિંગ ટાઈમ ઉપર તમારી પાસે કેટલી લિંક આપવાની છે, કેટલી મેઇન લિંક છે, કેટલી સબ લિંક આપવાની છે. ઘણી બધી વખત તમારી પાસે હોમ, એબાઉટ અસ, કોન્ટેક્ટ અસ, સ્ટુડન્ટ, ડિપાર્ટમેન્ટ. હવે ડિપાર્ટમેન્ટ ઉપર આવો તો ડિપાર્ટમેન્ટની અંદર તમે જાઓ તો ડિપાર્ટમેન્ટની અંદર તમારી પાસે વળી સબ લિંક આવે, બીબીએ, બીસીએ, બીકોમ, બીએ, બીએસસી. ડિપ્લોમા હોય તો ડિપ્લોમાની અંદર પણ તમારી પાસે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર, ડિપ્લોમા ઇન સિવિલ, ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ. તો ડિપાર્ટમેન્ટની અંદર પણ તમારી પાસે શું થાય, સબ લિંક્સ આવે. તો એવું તમારે હવે શું કરવાનું છે, આખી વેબસાઇટનું સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર તમારે ડિઝાઇન કરવાની વાત કરે છે. તો સ્ટ્રક્ચર ડિઝાઇનિંગ જે છે એ કેવી રીતના થશે એની વાત કરીએ. Internal linking and navigational structure of website are one of the basic things which are being mapped out in a site architecture documents. કે તમારી પાસે ઇન્ટરનલ લિંકિંગ મીન્સ કે તમારા પ્રોજેક્ટની અંદર તમે ઘણી બધી વખત અલગ અલગ પેજ ઉપર લિંક આપતા હોય છો. એક પેજની લિંક બીજા પેજ ઉપર, બીજા પેજની લિંક ત્રીજા પેજ ઉપર. તો આવી અલગ અલગ જે તમે લિંક આપો છો એ લિંકની વાત કરે છે કે ભાઈ ઇન્ટરનલ લિંકિંગ અને નેવિગેશનલ સ્ટ્રક્ચર, કે ભાઈ આ લિંક ઉપર આવ્યા છે. ફોર એક્ઝામ્પલ અત્યારે તમે હોમ પેજ ઉપર છો, હોમ પેજ ઉપર આવી ગયા પછી એમને રજિસ્ટ્રેશન પેજ ઉપર જવું હોય તો રજિસ્ટ્રેશન પેજ આવશે. રજિસ્ટ્રેશન પેજ ઉપર રજિસ્ટ્રેશનમાં સબમિટ બટન આવે એટલે સબમિટ બટન ઉપર ક્લિક કરી દીધું. સબમિટ બટન ઉપર ક્લિક કરી દીધા પછી હવે તમારે નક્કી કરવાનું છે કે નેવિગેશનલ સ્ટ્રક્ચર, કે સબમિટ પેજ ઉપર ક્લિક કરી દીધા પછી જે યુઝર છે એને તમારે ક્યાં લઈ જવાનો છે. તમારે સીધો લોગિન પેજ ઉપર લઈ જવો છે યુઝરને, કે તમારે ખાલી મેસેજ પાસ કરી દેવો છે યોર રજિસ્ટ્રેશન ઇઝ સક્સેસફુલ. હવે એ તમારે શું થયું, નેવિગેશનલ સ્ટ્રક્ચર, કે ભાઈ યુઝરનું રજિસ્ટ્રેશન થઈ ગયું. રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તમારે ખાલી એને મેસેજ પાસ કરી દેવો છે યોર રજિસ્ટ્રેશન ઇઝ સક્સેસફુલી, અને પછી તમારે લોગિન પેજની લિંક આપવી છે. જો એ રીતના નથી કરવું તો જ્યારે યુઝર સબમિટ બટન પર ક્લિક કરે એટલે સીધો એમને લોગિન પેજ ઉપર લઈ જાઓ કે જ્યાં યુઝર એમનું યુઝર આઈડી અને પાસવર્ડ જે રજિસ્ટ્રેશન ટાઈમ ઉપર આપેલા હતા એનાથી શું થાય, લોગિન થાય. તો આ બે ઓપ્શન જે છે એ એમની પાસે અવેલેબલ છે. તો આ રીતના તમે જ્યારે તમારી વેબસાઇટ ડિઝાઇન કરો છો, જ્યારે તમે પ્રોજેક્ટ બનાવો છો તો એવા ટાઈમ ઉપર નેવિગેશનલ સ્ટ્રક્ચર જે છે વેબસાઇટનું એ પણ તમારે પહેલાં નક્કી કરવાનું છે. એમને સીધા તમે ડાયરેક્ટલી તમે કોઈ પણ વેબસાઇટ બનાવવાનું સ્ટાર્ટ કરશો, તમે કોઈ પણ પ્રોજેક્ટ બનાવવાનું સ્ટાર્ટ કરશો તો એટ લાસ્ટ જ્યારે તમારું કમ્પ્લીશન થશે ત્યારે તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ ના પણ મળી શકે.
એટલા માટે શું કહે છે કે ઇન્ટરનલ લિંકિંગ અને નેવિગેશનલ સ્ટ્રક્ચર ઓફ વેબસાઇટ આર વન ઓફ ધ બેઝિક થિંગ્સ, કે તમારી પાસે એક બેઝિક થિંગ્સ છે કે જે તમારે જોવી જોઈએ. being mapped out in a site architecture document, કે સાઇટનું જે આર્કિટેક્ચર ડોક્યુમેન્ટ્સ છે એની અંદર તમારે એને શું કરવાના છે, મેપ કરવાના છે. હવે સ્ટ્રક્ચરલ ડિસિઝનની અંદર તમારી પાસે અલગ અલગ બીજા પણ પોઈન્ટ્સ આપ્યા છે. આપણે વન બાય વન એ તો એક પછી એક જોઈએ કેવી રીતના છે. હાઉ વી આર લિંકિંગ આઉટ ડિફરન્ટ પેજ ટુ ધ હોમ પેજ, કે તમારી પાસે જે તમને અલગ અલગ પેજ આપ્યા છે એ પેજને તમારે કઈ રીતના લિંક કરવા છે અને કઈ રીતના તમારે અલગ અલગ કરવા છે એ પણ તમારે જોવું પડશે. કે ભાઈ આ પેજ છે તો એ આના માટેનું છે, ડિપાર્ટમેન્ટ પેજ છે તો એ ડિપાર્ટમેન્ટ માટેનું પેજ અલગ હોવું જોઈએ. એ જ રીતના તમારી પાસે સ્પોર્ટ્સનું કોઈ પેજ હોય તો સ્પોર્ટ્સની અંદર પણ અલગ અલગ તમારી પાસે ગેમ આવતી હોય તો એનું પણ તમારી પાસે પેજ અલગ હોવું જોઈએ. હવે સ્પોર્ટ્સની અંદર અલગ અલગ ગેમ હોય તો ગેમ વાઇઝ તમારે અલગ અલગ ઇન્ફોર્મેશન આપવી હોય તો એના અલગ અલગ પેજ તમારે ડિઝાઇન કરવા પડશે. ડિપાર્ટમેન્ટ હશે તો ડિપાર્ટમેન્ટના પેજ અલગ અલગ તમારે ડિઝાઇન કરવા પડશે. ત્યાર પછી તમારી પાસે લેબોરેટરીઝ હોય યા તો કોમ્પ્યુટર લેબ હોય તો એવી રીતના તમે અહીંયા એ પણ ટેબ મૂકી શકો કે ભાઈ લેબોરેટરીઝ, એ તો ફેસિલિટીઝ. હવે ફેસિલિટીઝની અંદર તમે લેબોરેટરી આપો, કોમ્પ્યુટર લેબ આપો, તો આવા બધા પેજ જે છે એને તમારે શું કરવાના છે, પહેલાં તો ડિફરન્ટ પેજીસ શું કહે છે, લિંકિંગ, કે હોમ પેજ ઉપર તમે આ બધા જ પેજને કઈ રીતના લિંક કરવાના છે. હવે તમારી પાસે ડિપાર્ટમેન્ટનું પેજ છે તો ડિપાર્ટમેન્ટના પેજની અંદર બધા ડિપાર્ટમેન્ટ તમે લાઇનમાં લખશો તો તમારી પાસે પોસિબલ નથી કે તમારી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર એ બધી વસ્તુ દેખાય. તો એવા ટાઈમ ઉપર તમે શું કરશો તો કે ડિપાર્ટમેન્ટ આપશો, ડિપાર્ટમેન્ટની અંદર સબ મેનુ તરીકે તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ જે છે એ બતાવી શકો. તો અહીંયા શું કહે છે કે ભાઈ તમારી પાસે જે કોઈ પણ પેજ છે એને તમારે કયા પેજને કઈ લિંક સાથે અટેચ કરવાના છે એ તમારે નક્કી કરવાનું છે. ક્યાં તો કે હોમ પેજ ઉપર, હોમ પેજ ઉપર જ આવશે બધી ઇન્ફોર્મેશન. તો એક વખત યુઝર આવે તો એમને ત્યાંથી બધી ઇન્ફોર્મેશન મળી જવી જોઈએ. ઘણી વખત એવું પણ થાય કે તમારી પાસે હોમ પેજ ઉપર કસ્ટમર્સ કે યુઝર આવે પણ એને પ્રોપર ઇન્ફોર્મેશન ના મળે તો એ તમારી વેબસાઇટને વિઝિટ પણ ના કરે. Which pages are placed at the top level which can lead to site visitors to the other related pages, કે અહીંયા તમારે શું કરવાનું છે કે તમારે અહીંયા જે પેજીસ છે એ પેજીસની અંદર પણ નક્કી કરવાનું છે કે કયા પેજ છે એ તમારી પાસે ટોપ લિંક ઉપર આવે છે, કયા પેજ છે એ તમારી પાસે એના પછીની નેક્સ્ટ લિંક ઉપર આવે છે, કયા પેજ એવા છે કે જે તમારે ત્યાર પછીની લિંક ઉપર આપવા છે. તો આવી ઇન્ફોર્મેશન જે છે એ પણ તમારે શું કરવું પડશે, ડિસાઇડ કરવી પડશે. આર ઓલ ધ રિલેવન્ટ પેજ લિંક વિથ ઇચ અધર, કે બધા જ પેજ છે એ એકબીજા સાથે તમારે લિંક કરવાના છે કે નથી કરવાના એ પણ તમારે શું કરવું પડશે, સ્ટ્રક્ચરલ ડિસિઝનની અંદર નક્કી કરવું પડશે. These questions and many other like this determines the linking architecture of sites, કે આ ક્વેશ્ચન જે છે અને બીજા ઘણા બધા તમારી પાસે એવા લિંકિંગ આર્કિટેક્ચર્સ છે કે જે સાઇટ ઉપર તમને આપે છે. તો એનાથીને શું થશે કે ભાઈ તમારી પાસે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટની તમને ઇન્ફોર્મેશન મળે કે ભાઈ કયા પેજને કયા પેજ સાથે લિંક કરવાનું છે અને શું રિઝલ્ટ જોઈએ છે. These links are the main usability issue for the visitors as they use these links to surf around the sites. તો આ લિંક જે છે એ બધા માટે શું હશે, યુઝેબિલિટી ઇસ્યુઝ, કે જે વિઝિટર્સ છે એ વિઝિટર્સ બધી જ સાઇટ્સ ઉપર સર્ફ કરશે, ચેક કરશે અને પછી એમને જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ મળશે. Also, this structure is important for search engine
as this navigation structure helps their crawler to determine which pages will be considered as a part for site, and it also help in establishing the significance of these pages on the site related to specific topics. કે આનાથી શું થશે કે સર્ચ એન્જિન છે એને તો આખો ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર જે છે મળી જશે, નેવિગેશન સ્ટ્રક્ચર પણ યુઝર છે એને હેલ્પફુલ થશે, સાથે સાથે તમારું જે ક્રાઉલર છે એને પણ એ પેજ છે એ હેલ્પફુલ થશે કે જે સાઇટ છે એ સાઇટ ઉપર કઈ રીતના એમને એસ્ટાબ્લિશ કરવો જોઈએ, ક્રાઉલરને કઈ રીતના તમારા પેજને ક્રાઉલિંગ કરવા છે, તમારી વેબસાઇટ ઉપર કયો સ્પેસિફિક ટોપિક છે રિલેટેડ, એ બધી જ ઇન્ફોર્મેશન એમને જોતી હોય તો એ ઇન્ફોર્મેશન જે છે એ શું કરશે ત્યાંથી મેળવી શકે છે. તો આ ઇન્ફોર્મેશન જે છે એ મેળવવા માટે એ શું કરશે તો કે ક્રાઉલર જે છે એનો પણ યુઝ કરે છે, એટલે સ્પેસિફિક એમને ઇન્ફોર્મેશન જોતી હોય એ મેળવી શકે. આટલી ઇન્ફોર્મેશન જે છે એ તમારી પાસે સ્ટ્રક્ચરલ ડિસિઝન ઉપર છે. સાથે શું કહીએ, ઇન ધીસ સેક્શન we will simply study about the number of key factors that need to consider before launching into developing and modifying the website. The first step for this is to obtain a current site architecture document for reference or to build it for new sites. આટલી વસ્તુ તો છે જ, સાથે તમારી પાસે શું છે તો કે કી ફેક્ટર્સ છે કે જે કી ફેક્ટર્સ જે છે એ તમને હેલ્પફુલ થાય છે કે જે શું કરશે તમારી વેબસાઇટ છે એની અંદર કોઈ ઇન્ફોર્મેશન આપવી હોય તો એ ઇન્ફોર્મેશન આપી શકે છે. એ કી ફેક્ટર્સ કયા છે? નવી સાઇટ્સ તમે ડેવલપમેન્ટ કરો છો કે જૂને તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ છે તો ડોક્યુમેન્ટ્સ ઉપર તમારે કોઈ ઇન્ફોર્મેશન આપવી છે તો એવા કયા કી ફેક્ટર્સ છે કે જે તમને હેલ્પફુલ થાય છે એ તમારે સ્પેસિફાઈડ કરવાના છે. તો અહીંયા એક કી ફેક્ટર્સ છે એ જોઈએ આપણે વન બાય વન કે જેનાથી શું થાય કે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ કઈ રીતના મળે છે. કી ફેક્ટર્સની અંદર ફર્સ્ટ ફેક્ટર્સ કયું છે તો કે ટાર્ગેટ કીવર્ડ. તો કે ટાર્ગેટ કીવર્ડ જે છે એ ટાર્ગેટ કીવર્ડ શું હશે તો કે તમે જ્યારે વેબસાઇટ બનાવો છો એ વેબસાઇટની અંદર તમારા વેબસાઇટ રિલેટેડ કયા એવા કીવર્ડ છે કે જે તમને શું કરે છે ટાર્ગેટ કરે છે, જે તમારે ટાર્ગેટ કરવા છે તો એ તમે ટાર્ગેટ કરાવી શકો છો. હવે એ ટાર્ગેટ કીવર્ડની અંદર બીજી વસ્તુ શું આવશે કે ભાઈ તમારી વેબસાઇટ જે છે એ તમારી વેબસાઇટ રિલેટેડ તમારે શું કરવાનું છે એવા કીવર્ડ મીન્સ કે એવા વર્ડ જે છે એ તમારે સ્ટાર્ટ કરવાના છે. ક્યાં તો કે ટાર્ગેટમાં. તમારી વેબસાઇટ જે છે એ વેબસાઇટના રિલેટેડ તમારે શું કરવાના છે કીવર્ડ જે છે એ તમારે સિલેક્ટ કરવાના છે. સિલેક્ટ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે એ જ વેબસાઇટની ઇન્ફોર્મેશન જે છે એ તમારે ત્યાં આપવાની છે. એ શું કહે છે કીવર્ડ રિસર્ચ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર એસીઓ. કે તમારી વેબસાઇટ છે સપોઝ કોઈ એક કોમ્પ્યુટર પ્રોડક્ટ બનાવે છે, હવે કોમ્પ્યુટર રિલેટેડ તમારે કીવર્ડ નક્કી કરવાના છે તમારી વેબસાઇટ ઉપર કયા કયા કીવર્ડ આવવા જોઈએ કે જે કીવર્ડ શું કરે તમને હેલ્પફુલ કરે. તમારી વેબસાઇટ ઉપર તમારે કોઈ રિઝલ્ટ જોતું હોય તો એ રિઝલ્ટ મેળવવા માટે તમને હેલ્પફુલ થાય. તો કોમ્પ્યુટર્સ છે તમારી પાસે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ વેબસાઇટ બનાવો છો તો એ કોમ્પ્યુટર્સની અંદર તમારી પાસે ઘણા બધા એવા કીવર્ડ્સ છે કે જેનો તમે યુઝ કરી શકો છો. સિમ્પલ એક્ઝામ્પલ કોમ્પ્યુટર, મધરબોર્ડ, રેમ, રોમ, હાર્ડ ડિસ્ક, જીબી. તો આવી બધી ઇન્ફોર્મેશન જે છે એવા તમારે શું કરવાના છે આવી બધી ઇન્ફોર્મેશન જે છે એ તમારે શું કરવાની છે કીવર્ડ રિસર્ચ તરીકે ફાઇન્ડ આઉટ કરવાની છે કે ભાઈ આટલા કીવર્ડ્સ છે એ આપણે આમાં યુઝ કરી શકીએ છીએ કે નથી કરી શકતા. એ ઇન્ફોર્મેશન જે છે એ ત્યાંથી તમારે મેળવવાની
છે. ઘણી બધી વખત કોમ્પ્યુટર રિલેટેડ કીવર્ડ્સ જે છે એ ઓલરેડી માર્કેટની અંદર બીજી ઘણી બધી વેબસાઇટ છે એમણે યુઝ કરેલા છે. તો એવા કીવર્ડ જે છે એ પણ તમે અહીંયા યુઝ કરી શકો છો. What terms are searched by people when they are search for specific product or service related to those website available on the website? કે આપણે આગળ પણ જોયું કે જ્યારે તમારી પાસે કોઈ વેબસાઇટ તમે ડેવલપ કરો છો તો એની અંદર તમારી પાસે કન્ટેન્ટ હશે. હવે કન્ટેન્ટની અંદર તમારે શું કરવાનું છે, બીજી ઇન્ફોર્મેશન પણ તમારે આપવાની છે. કેવી ઇન્ફોર્મેશન? તો એવી ઇન્ફોર્મેશન કે જેની અંદર તમારી પાસે જે ડિટેલ્સ છે એ ડિટેલ્સ કેવી હોવી જોઈએ? ઓકે, તમારા કન્ટેન્ટ જે છે, તમારી પ્રોડક્ટ છે, તમારી સર્વિસ જે છે એ સર્વિસ રિલેટેડ ઇન્ફોર્મેશન ત્યાં એમને મળી જવી જોઈએ. તો એવી સર્વિસ રિલેટેડ ઇન્ફોર્મેશન જો એમની પાસે હશે તો એમને જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ ત્યાંથી મેળવી શકશે. બીજું કે જ્યારે તમે સર્ચ કરાવો છો યુઝર પાસે વેબસાઇટ, તો એ પ્રોડક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન તમે આપો. જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટની અંદર તમારે પ્રોડક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન ત્યાં આપવાની છે કે જેનાથી શું થાય, જે રિઝલ્ટ જોઈએ એ યુઝર દ્વારા જ્યારે ટાઈપ કરવામાં આવે છે, જ્યારે સર્ચ એન્જિન ઉપર સર્ચ કરવામાં આવે છે તો ડાયરેક્ટલી એને ત્યાંથી એ રિઝલ્ટ મેળવી શકે છે. હાઉ ડઝ ધીસ ટર્મ્સ મેચ વિથ ધ સાઇટ આર્કિટેક્ચર્સ? કે ટાર્ગેટ કીવર્ડ છે તો ટાર્ગેટ કીવર્ડની અંદર તમારી સાઇટનું જે આર્કિટેક્ચર્સ છે એ સાઇટના આર્કિટેક્ચર્સની અંદર તમે શું કરશો તો કે કઈ રીતના મેચ થાય છે. તમારી વેબસાઇટનું નામ છે સે ફોર એક્ઝામ્પલ કોઈ ટેકનોલોજી રિલેટેડ. હવે ટેકનોલોજી રિલેટેડ વેબસાઇટના નામની અંદર તમે નામ આપો છો કોઈ સર્વિસ રિલેટેડ પ્રોડક્ટનું. સપોઝ તમારી પાસે વેબસાઇટનું યુઆરએલ છે એ computers.com છે અને એ computers.com ઉપર યા તો technology.com તમારી પાસે યુઆરએલ છે, તો technology.com કે computer.com ઉપર તમે સોલાર પેનલની ઇન્ફોર્મેશન આપો તો એ ત્યાં તમારી પાસે પ્રોપર રિઝલ્ટ આપી શકે નહીં. એટલા માટે શું થાય કે ભાઈ તમારું જે સાઇટનું આર્કિટેક્ચર છે એ તમારી પાસે શું હોવું જોઈએ, સાઇટનું જે નામ છે, જે એનું ટર્મ્સ છે, એનું જે સ્ટ્રક્ચર છે એના રિલેટેડ હોવું જોઈએ. Finally, this question states that the logical structure of the page must match up with the way users think about specific products and service that will be available on the website. કે ફાઇનલી અહીંયા શું કહે છે કે આ ક્વેશ્ચન જે છે એ તમારી સાઇટનું લોજિકલ સ્ટ્રક્ચર કે જે એક વખત બનતા પહેલાં તમારી પાસે બધા જ પેજ જે છે તમે મેચ કરી શકો છો. તમે યુઝરની લિંક પણ સ્પેસિફિક પ્રોડક્ટ અને સર્વિસ સાથે અવેલેબલ છે કે નહીં એ તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. તો અહીંયા તમને એક એક્ઝામ્પલ જોવા માટેનું કીધું છે. એ એક્ઝામ્પલ કયું તમને જોવા માટેનું કીધું છે તો કે એમેઝોનનું સાઇટ સ્ટ્રક્ચર્સ. તો એમેઝોન જે છે એનું સાઇટ સ્ટ્રક્ચર તમને કઈ રીતના હેલ્પફુલ થાય છે આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે એમેઝોનનું સાઇટ સ્ટ્રક્ચર જે છે એ તમને કઈ રીતના હેલ્પફુલ થાય છે. જુઓ, તમારી પાસે એમેઝોનનું સાઇટ સ્ટ્રક્ચર છે, આપણે જોઈએ તો અહીંયા તમારી પાસે આપણે એક એમેઝોનની વેબસાઇટ ઓપન કરીએ. એમેઝોનની વેબસાઇટ તમે ઓપન કરો છો તો એમેઝોનની વેબસાઇટ ઉપર તમે જોશો amazon.in વેબસાઇટ આપણે ઓપન કરી. હવે અહીંયા જુઓ તમને ટેકનોલોજી રિલેટેડ ઇન્ફોર્મેશન આપી છે. જુઓ અહીંયા મોબાઈલ. હવે મોબાઈલ ઉપર તમે ક્લિક કરશો એટલે મોબાઈલ રિલેટેડ બધી ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળશે. જુઓ, મોબાઈલ ઉપર ક્લિક કર્યું એટલે મોબાઈલમાંથી તમારી પાસે જે કોઈ પણ ટેકનોલોજી કે નવા લેટેસ્ટ મોબાઈલ છે એ બધાની ઇન્ફોર્મેશન અહીંયા તમારી પાસે છે. એ જ રીતના અહીંયા આપણે બેક જાય અને નીચે જઈએ તો અહીંયા જુઓ હોમ એસેન્શિયલ્સ અને તમારી પાસે હોમ રિલેટેડ બ્રાન્ડ આપી છે તો અહીંયા તમને હોમ રિલેટેડ જ બધી ઇન્ફોર્મેશન મળશે. એ જ રીતના અહીંયા ડોમિનેશન, રિચાર્જ, બિલ, મેડિસિન,
તો એવી જ ઇન્ફોર્મેશન તમને મળશે. સ્પેસિફિક કેટેગરી વાઇઝ તમને ઇન્ફોર્મેશન આપી છે. જો અહીંયા એક બહુ સરસ મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે, ચોકલેટ સ્વીટ્સ એન્ડ મોર. અહીંયા તમે ક્લિક કરશો તો તમને આવી બધી જ ઇન્ફોર્મેશન મળશે. તમને અલગ અલગ બ્રાન્ડની તમારે ચોકલેટ પરચેઝ કરવી છે તો એ પણ તમને અહીંયા ઇન્ફોર્મેશન આપશે. જો છે બધી. આ એમેઝોન જે છે એનું સાઇટ આર્કિટેક્ચર્સની વાત કરીએ છીએ આપણે. હવે સિમ્પલ એક્ઝામ્પલ કે સપોઝ મારે એક ચોકલેટ પરચેઝ કરવી છે. હું અહીંયા એક બર્થ સેલિબ્રેશન પેકેજ જે છે એ હું પરચેઝ કરું છું. હવે અહીંયા હું સેલિબ્રેશન જ્યારે પરચેઝ કરું છું પેકેજ, ત્યારે મને રિકમેન્ડ કરશે કે ભાઈ તમે આ તો પરચેઝ કરો જ છો. સેલિબ્રેશન પેક જે છે એ તો તમે પરચેઝ કરો જ છો, પણ એની સાથે સાથે તમારે બીજી કોઈ પ્રોડક્ટ પરચેઝ કરવી છે તો જો અહીંયા તમને આપ્યું રિકમેન્ડેશન, ફ્રીક્વન્ટલી બ્રોટ ટુગેધર, કે તમે સેલિબ્રેશન પરચેઝ કરો છો તો એની સાથે સાથે તમારે કોઈ બર્થડે બોક્સ પરચેઝ કરવું હોય, કોઈને બર્થડેમાં તમારે ગિફ્ટ આપવી છે તો સેલિબ્રેશન ટાઈમ ઉપર તમે એ પણ પરચેઝ કરી શકો છો. બીજી પણ તમને જો સ્પોન્સર્ડ પ્રોડક્ટ રિલેટેડ ટુ ધીસ આઇટમ્સ, કે તમે જ્યારે સેલિબ્રેશન પરચેઝ કરો છો ત્યારે એની સાથે સાથે તમારે બીજી કોઈ ઇન્ફોર્મેશન પરચેઝ કરવી છે. જો અહીંયા આપણે બીજી એક એક્ઝામ્પલ જોઈએ આની સાથે સાથે જ, કે જેનાથી શું થાય તમને વધારે ખ્યાલ આવે. જો અહીંયા તમારી પાસે અહીંયા જે મારું કર્સર મૂવ થાય છે ત્યાં તમે જુઓ તો અહીંયા જામ્સ, હનીઝ અને સ્પ્રેડ આપ્યા છે. જુઓ એ તો સ્નેક ફૂડ્સ છે. હવે સ્નેક્સ ફૂડ્સ ઉપર જઈએ એટલે સ્નેક્સ ફૂડ્સ ઉપર તમને શું આપ્યું, જે કોઈ પણ સ્નેક્સ ફૂડ્સ છે એની રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે તમને અહીંયાથી આપી છે. એ જ રીતના આપણે બીજું એક્ઝામ્પલ્સ જોઈએ કે જ્યાં મારે જે રિઝલ્ટ તમને બતાવવું છે હું તમને બતાવી શકું. એક જ મિનિટ. નેક્સ્ટ રાઇસ પ્લસ સપોઝ અહીંયા મળે તો ભલે, ને તો પછી આપણે ડાયરેક્ટલી જે છે હું તમને રિઝલ્ટ ઉપર લઈ જઈશ. જામ સંપની એન્ડ સ્પ્રેડ્સ નહીં, અહીંયા મને રિઝલ્ટ મળતું નથી. આપણે અહીંયા ડાયરેક્ટલી એમેઝોન ઉપર સર્ચ કરીએ એટલે તમને છે ને ડાયરેક્ટલી આઈડિયા આવે. અહીંયા હું મેગી સર્ચ કરાવું છું. મેગી સર્ચ કરાવી એટલે અહીંયા જુઓ હું મેગી જે છે એના ઉપર ક્લિક કરું છું. જો તમે એક્ઝામ્પલ માટે આપ્યું છે અહીંયા મેં તમને મેગીનું એટલા માટે. હવે મેગી જે છે એ હું અહીંયા પરચેઝ કરું છું તો મેગીની સાથે સાથે જુઓ મને એમણે શું કીધું, ભાઈ તમારે ફ્રિકવન્ટલી તમારે ગુડ નાઇટના જે લિક્વિડ આવે છે એ પરચેઝ કરવા છે, અને બીજું તમારી પાસે મેગીની ઇન્ફોર્મેશન છે એ લેવી છે. હવે મેગી તમારે પરચેઝ નથી કરવી તો એની સાથે સાથે તમને યુપી આપી છે, જે મેજિક મસાલા નૂડલ્સ છે એનો તમારે યુઝ કરવો છે તો એ પણ તમે પરચેઝ કરી શકો. હજી મેગી તમે પરચેઝ કરો છો એની સાથે સાથે તમે કઈ કઈ વસ્તુ પરચેઝ કરો એની તમને ઇન્ફોર્મેશન આપી છે. જુઓ તમારે મેગી જોઈએ છે દેટ મીન્સ કે તમને કંઈક ભૂખ લાગી હશે કે કંઈક તમારે નાસ્તો કરવો હશે તો એવા ટાઈમ ઉપર તમારે મેગીની સાથે માઝા જોઈએ છે એ પણ તમે પરચેઝ કરી શકો છો. અહીંયા તમે બીજા લિસ્ટ વ્યૂ કરશો એટલે તમને એમ કહે છે કે ભાઈ તમારે નાસ્તો કરતાં કરતાં તમારે મ્યુઝિક જોઈએ છે, તમારે કોઈ ડ્રિંક્સ સાથે લેવું છે તો એ પણ તમે અહીંયા લઈ શકો છો. એ જ રીતના ઘણી બધી વખત શું થાય કે જ્યારે તમે મેગી પરચેઝ કરો છો તો તમને ખ્યાલ હોય તો તમે મોલની અંદર જાઓ તો એ મોલની અંદર તમને ઇન્ફોર્મેશન આપે. તમે ઘણી બધી વખત કોઈ મેગા મોલમાં કે ક્યાંય મોલની વિઝિટ કરેલી હોય તો એવા ટાઈમ ઉપર તમને શું કરશે, ત્યાં તમને ઇન્ફોર્મેશન આપશે. શું ઇન્ફોર્મેશન આપશે કે ભાઈ તમે મેગી તો પરચેઝ કરો છો તો એની સાથે સાથે તમારે બીજી કોઈ પ્રોડક્ટ પરચેઝ કરવી છે તો કે કઈ પ્રોડક્ટ, તો કે મેગીની સાથે તમારે સોસ પરચેઝ કરવો છે. જો તમારે સોસ પરચેઝ કરવો હોય તો મેગીનું જે કાઉન્ટર્સ છે એ મેગીના કાઉન્ટર્સની બાજુમાં તમને સોસનું કાઉન્ટર્સ આપ્યું હોય. તમે મોલની અંદર કદાચ તમને જો ખ્યાલ હોય તો તમે જ્યારે જાઓ ત્યારે તમને શું થાય તો કે મેગીની બાજુમાં જ તમને કેચઅપ, જે તમે સોસ કહો છો એ કેચઅપનું તમને બાજુમાં જ કાઉન્ટર્સ આપ્યું હોય કે તમે અહીંયાથી તમારે પરચેઝ કરવો હોય કેચઅપ તો તમે પરચેઝ કરી શકો. તો અહીંયા આ એક્ઝામ્પલ જે છે એની અંદર શું કહે છે કે તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ તમને ત્યાંથી મળી શકે. ત્યાર પછી
નેક્સ્ટ પોઈન્ટ તમારી પાસે કયો છે તો એની વાત કરીએ આપણે. તો કે નેક્સ્ટ પોઈન્ટ છે તમારી પાસે ક્રોસ લિંક રિલેવન્ટ કન્ટેન્ટ. જે સ્ટ્રક્ચરલ ડિસિઝન છે એની અંદરનો સેકન્ડ પોઈન્ટ છે ક્રોસ લિંક રિલેવન્ટ કન્ટેન્ટ. Linking between various articles from different sites which covers the interconnected materials is very powerful. કે અલગ અલગ તમારી પાસે જે આર્ટિકલ્સ છે એને એકબીજા સાથે તમે રિલેટેડ કરશો તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે પાવરફુલી ત્યાંથી મેળવી શકો છો. It helps search engine to know how relevant a web page is to a particular search terms. કે શું કરે છે કે તમારું જે પેજ છે એ પેજની સાથે બીજા જે અલગ અલગ પેજ છે એ કઈ રીતના રિલેવન્ટ થાય છે એની ઇન્ફોર્મેશન પણ ત્યાંથી મેળવી શકાય છે. સાથે સાથે for small site searching is easy but it can be problematic when we have a massive website. કે નાની વેબસાઇટ હોય તો એની અંદરથી તમારે જે ઇન્ફોર્મેશન જોઈએ છે એ ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો. પણ જ્યારે તમારે નાની વેબસાઇટ છે તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે તમારી પાસે વેબસાઇટ જે છે એ બહુ મોટી થઈ જાય છે, એની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે એ તમારે ત્યાં આપવાની હોય છે, તો એવા ટાઈમ ઉપર તમારે આ શું થાય છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે ક્રિએટ થાય છે. સમ ઓફ ધ લાર્જર સાઇટ્સ લાઇક એમેઝોન હેવ ઓવરકમ સચ પ્રોબ્લેમ્સ. કે આવી જે મોટી વેબસાઇટ હતી એમેઝોન જેવી, તો એને આવા પ્રોબ્લેમ્સ થતા હતા. તો એમણે શું કર્યું, આવા પ્રોબ્લેમ્સના સોલ્યુશન કર્યા. કઈ રીતના? સી એક્ઝામ્પલ ઓફ એમેઝોન ફ્રીક્વન્ટ બ્રોડ ટુગેધર. કે અહીંયા તમને એમ કહે છે કે ભાઈ એમેઝોનની જે વેબસાઇટ છે એમાં તમે એમેઝોન ફ્રીક્વન્ટલી બોટ ટુગેધર, જે આપણે હમણાં એક્ઝામ્પલ જોયું કે તમે મેગી પરચેઝ કરો છો તો મેગીની સાથે સાથે તમે યુપી નૂડલ્સ પણ પરચેઝ કરી શકો છો, ગુડ નાઇટનું લિક્વિડ પણ પરચેઝ કરી શકો છો. તો એ તમને શું કરે છે, સજેશન કરે છે. જે રીતના મેં તમને મોલનું એક્ઝામ્પલ કર્યું કે ભાઈ તમે મોલની અંદર કોઈ વસ્તુ પરચેઝ કરવા જાઓ છો તો મેગી છે તો મેગીની બાજુમાં જ તમને શું હશે, કેચઅપ હશે. કે ભાઈ તમે મેગી પરચેઝ કરો છો તો સાથે સાથે તમારે કેચઅપ ઘરે ખાલી થઈ ગયો હોય તો તમે ત્યાંથી પરચેઝ કરી શકો. તમને ડાયરેક્ટલી યાદ આવે, તમારા મગજ ઉપર, માઇન્ડ ઉપર રિફ્લેક્શન થાય કે ભાઈ આ વસ્તુ આપણી પાસે લેવાની બાકી છે. એટલે એ ટાઈપનું એરેન્જમેન્ટ જે છે એ જે તે મોલની અંદર એમણે કરેલું હોય છે. તમે બ્રેડ લેવા જાશો તો બ્રેડની બાજુમાં જ તમને જામ હશે, બટર હશે. કે ભાઈ બ્રેડ તમારે પરચેઝ કરવી છે તો સાથે સાથે તમને એ બટર પણ ત્યાં હશે. તમને યાદ છે બટર તમારી પાસે છે કે નહીં, તમને યાદ નથી, ભાઈ મારે બટર પરચેઝ કરવાનું છે, તો તમે બ્રેડથી આગળ જાશો એટલે સીધું બટર તમને દેખાશે. બટર દેખાશે એટલે તમારા માઇન્ડ ઉપર રિફ્લેક્શન થશે કે આપણી પાસે બટર જે છે એ ખલાસ થઈ ગયું છે, આપણે બટર પરચેઝ કરવાનું છે. તો બટર પરચેઝ કરવા જાઓ છો તો એની જ બાજુમાં અલગ અલગ કંપનીના જામ પણ ત્યાં હશે. ભાઈ તમારે જામ પરચેઝ કરવાના છે તો એ પણ તમને ત્યાંથી, કારણ કે મોલની અંદર તમને કોઈ વન બાય વન એક એક વ્યક્તિ તમને પૂછવા નહીં આવે કે ભાઈ તમારે આ પરચેઝ કરવું છે, તમારે આ પરચેઝ કરવું છે. પણ જ્યારે તમે જતા હશો ત્યારે તમે એમાં જોતા જશો, તમે જોતા જશો એટલે તમને ડાયરેક્ટલી રિફ્લેક્શન યાદ આવશે. તમારા માઇન્ડ ઉપર આખી જે ઇન્ફોર્મેશન છે તમને મળશે કે ભાઈ આ વસ્તુ જે છે મારે પરચેઝ કરવાની છે. તો જ્યારે તમારી પાસે સાઇટ જે છે એ મોટી હોય છે, પ્રોબ્લેમેટિક ક્રિએટ થાય, ત્યારે આવામાં શું કરવું પડે, કસ્ટમરના જે પરચેસના ડેટા છે એના ઉપરથી એનાલિસિસ કરતા હોય છે એ લોકો, અને એના ઉપરથી એ લોકો જે છે એ આખી ડિસ્પ્લે ઉપર પ્રોડક્ટને મૂકતા હોય છે. ઇન ધ above example, frequent bought together and customer who bought this item are also provided in both sections. કે આ એક્ઝામ્પલ જે છે એની અંદર કસ્ટમર્સ જે છે એ કઈ પ્રોડક્ટને પરચેઝ કરે છે અને એના રિલેટેડ બીજી કઈ પ્રોડક્ટ પરચેઝ કરવાની છે એવી ઇન્ફોર્મેશન પણ એ ત્યાંથી મેળવી શકે છે. This is one way of grouping products into categories that would establish the relevance of the page to certain topic areas, as well as it would help to create a link between relevant pages. કે આ શું થાય છે કે જે તમને હેલ્પફુલ થાય છે કે ભાઈ તમારે જે પ્રોડક્ટ પરચેઝ કરવાની છે એની સાથે સાથે તમે બીજી પણ પરચેઝ કરી શકો છો અને કસ્ટમર્સને હેલ્પ કરશે. In the Amazon system, all the pages are rendered to each other dynamically, so
લેસ એફર્ટ ઇઝ રિક્વાયર્ડ ડે ટુ ડે, કે એમેઝોનની અંદર બધા જ પેજ જે છે એ ડાયનેમિક છે અને રેન્ડર્ડ છે, કે જેનાથી ને શું થાય કે જે પેજ ઉપર લેસ એફર્ટ મીન્સ કે ઓછો યુઝ થાય છે, ઓછો ઉપયોગ થાય છે, એવા પેજને શું કરશે એ વળી પાછા એ પેજની અંદર યુઝ કરી શકે છે. હિયર ઇઝ ધ સાઇટ આર્કિટેક્ચર્સ પ્લાન એલાઉ ક્રોસ લિંકિંગ રિલેટેડ આઇટમ્સ, કે અહીંયા તમને સાઇટ આર્કિટેક્ચર્સનો આખો પ્લાન જે છે આપણે હમણાં જોયું એમેઝોન ઉપર ફ્રિકવન્ટલી બ્રોડ ટુગેધર કઈ રીતના તમે પરચેસ કરી શકો છો, તો એવી ઇન્ફોર્મેશન જે છે એ ત્યાં તમને આપેલી છે. ત્યાર પછી જે તમારી પાસે સ્ટ્રક્ચરલ ડિસિઝન છે એની વાત કરે છે એન્કર ટેક્સ્ટ. તો એન્કર ટેક્સ્ટની અંદર શું થાય છે, એન્કર ટેક્સ્ટ કેન બી કન્સિડર ટુ બી વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ વે ફોર ઇન્ટરનલ લિંકિંગ, કે એન્કર ટેક્સ્ટ જે છે એ તમારી પાસે એક ઇમ્પોર્ટન્ટ વેઝ છે કે જેની અંદર તમારે અલગ અલગ જગ્યા ઉપર ઇન્ટરનલ લિંકિંગ આપવું છે તો એ તમે ત્યાં આપી શકો છો. As an SEO experts, we must plan for initial stage a way in which we can use the keyword reach another text for internal linking, કે અહીંયા તમારી પાસે જ્યારે ઇન્ટરનલ લિંકિંગ આપો છો ત્યારે એસઈઓ એક્સપર્ટ્સ જે છે એ ઇનિશિયલ સ્ટેજ ઉપર તમારી પાસે જે કોઈ પણ કીવર્ડ્સ છે એ કીવર્ડ્સની લિંક પણ ત્યાં આપી શકે છે. We have to stop using a text as click here or more details and also make sure that technical and creative teams do not do this, કે અહીંયા શું કરે છે કે તમને એ હેલ્પફુલ થાય છે કે જ્યારે તમારી પાસે કોઈ મોર ડિટેલ્સ અથવા તમને ખબર હોય તો ક્લિક હિયર જેવા ઓપ્શન પણ આપે છે કે જ્યાંથી તમારે પ્રોડક્ટ રિલેટેડ વધારાની ઇન્ફોર્મેશન જોઈએ તો એ તમને ત્યાંથી મળી શકે છે. તો આવી ઇન્ફોર્મેશન જે છે એ પણ તમે ત્યાંથી મેળવી શકો છો. We have to stop using a text a click here, કે ક્લિક હિયર ઉપર પણ તમે આપી શકો છો. More times would be given for preparing an anchor text plan for the site, કે જ્યારે તમે એન્કર ટેક્સ્ટ આપો છો વેબસાઇટ માટેના તો એનું પ્લાનિંગ જે છે એ પણ તમારી પાસે શું હોવું જોઈએ, ઘણું બધું પ્રોપર રીતના કરેલું હોવું જોઈએ કે જેનાથી તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ત્યાં આપી શકો. બેસો હમણાં આપું. મિનિમાઇઝ ધ લિંક ડેપ્થ, સોરી એક પોઈન્ટ બાકી રહી ગયો, યુઝર બ્રેન્ડ ક્રમ્પ નેવિગેશન. તો કે બ્રેન્ડ ક્રમ્પ નેવિગેશન જે છે એ શું કરે છે તો કે બ્રેડ ક્રમ્પ નેવિગેશન પ્રોવાઇડ્સ ધ information to the user about his position in the navigation hierarchy, કે જે તમારું નેવિગેશન તમે જે આપણે આગળ વાત કરી રજિસ્ટ્રેશન ફોર્મ પછી મેસેજ આપો લોગિન પેજ ઉપર લઈ જવા, તો એવું નેવિગેશનની આખી હાયરાચી સ્ટેપ બાય સ્ટેપ જે હાયરાચી યા તો તમે જે ઇનહેરિટન્સ કહો છો એ ઇનહેરિટન્સ ટાઈપ્સની હાયરાચી જે છે એ પણ તમારી પાસે હોવી જોઈએ કે ભાઈ આ પેજ ઉપરથી આ પેજ ઉપર આ પેજ ઉપરથી આ પેજ ઉપર જવાનું છે. Note that how the anchor text used in the breadcrumb and the menu navigation on the left are both keyword rich, કે તમારે ડિસાઇડ કરવું છે કે ભાઈ તમારું જે એન્કર ટેક્સ્ટ છે એની અંદર તમારે કઈ રીતના મેનુ ડિસાઇડ કરવું છે, કઈ રીતના નેવિગેશન આપવું છે, કઈ રીતના તમારે કીવર્ડનો યુઝ કરવો છે, તો એ પણ તમે અહીંયા યુઝ કરી શકો. ઇટ ઇઝ વુડ બી હેલ્પફુલ ટુ બોથ યુઝર ઓફ સાઇટ એન્ડ સર્ચ એન્જિન્સ, આ બંનેને હેલ્પફુલ થાય છે કે જે સાઇટ છે એને અને જે સર્ચ એન્જિન છે એ બંને માટે હેલ્પફુલ છે. મિનિમાઇઝિંગ ધ લિંક ડેપ્થ લાસ્ટ પોઈન્ટ છે, જોઈ લે. કારણ કે તમારી પાસે મિનિમાઇઝિંગ ધ લિંક ડેપ્થ ધેટ મીન્સ કે તમારી જે વેબસાઇટ છે એમાં ઓછામાં ઓછી લિંક તમારે આપવાની છે અને યુઝરને ઓછી લિંકની અંદર વધારેમાં વધારે ઇન્ફોર્મેશન મળી શકે એવું તમારે જોવાનું છે. Whenever we are searching any query, search engine would mostly look into the site architectures for information related to page which might be considered important, કે જ્યારે યુઝર દ્વારા કોઈ ઇન્ફોર્મેશન સર્ચ કરવામાં આવે છે તો તમારી વેબસાઇટમાંથીને એવા જ પેજ જે છે એ તમને આપવામાં આવશે કે જે તમારી પાસે ઇમ્પોર્ટન્ટ હશે, તમારા કીવર્ડ સાથે શું થતા હશે મેચ થતા હશે. તો એવી જ ઇન્ફોર્મેશન જે છે
એ તમને ત્યાંથી આપવામાં આવશે. તો આ ઇન્ફોર્મેશન જે છે એ તમે ત્યાંથી મેળવશો તો ત્યાંથી તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ તમારે પ્રોપર રિઝલ્ટ જોઈએ તો તમે ત્યાંથી મેળવી શકો છો. A key feature would be that how many clicks it would take to reach the desired page from the home page. કે આનું કી ફીચર્સ કયું છે કે ભાઈ તમારા પેજ ઉપરથી ને તમારે બીજા પેજ ઉપર ડાયરેક્ટલી કઈ રીતના પહોંચવું છે તો એની ઇન્ફોર્મેશન જોઈએ છે તો એ ઇન્ફોર્મેશન ડાયરેક્ટલી તમે ત્યાંથી મેળવી શકો છો. A page which is one click away from the home page is considered to be very important, while page is 5 clicks away is not so important. કે હોમ પેજ ઉપરથી તમારે બીજા પેજ ઉપર જવું છે તો બીજા પેજ ઉપર જાઓ છો તો બીજા પેજ ઉપર તમે કેટલી ક્લિક કરી અને ત્યાં પહોંચી શકો છો એ પણ તમારે ત્યાં જોવાનું છે. A page which is one click away from the home page is considered to be a very important. કે એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર જાઓ છો તો કેટલી ક્લિકથી જાઓ છો એ પણ તમારી પાસે શું છે ઇમ્પોર્ટન્ટ છે. સર્ચ એન્જિન સ્પાઈડર વુડ નેવર રીચ ધ સર્ચ પેજીસ. કે સર્ચ એન્જિનનું જે સ્પાઈડર છે એ જો તમે આ રીતના કરશો તો તમારી પાસે ક્યારેય પણ એ પેજ ઉપર પહોંચી શકશે નહીં. To audit an already existing website is an important task of SEO experts. કે તમારી વેબસાઇટનું ઓડિટ કરવું છે તો SEO એક્સપર્ટ્સ જે છે એના માટે શું છે એ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે. Comparatively, SEO is one of the new fields and has many limitations of search engine crawlers. કે કમ્પેરેટિવલી તમારી પાસે જે વેબસાઇટ છે એની પણ અમુક લિમિટેશન છે કે SEO જે છે એના સર્ચ એન્જિનનું જે ક્રાઉલર્સ છે એની પણ નવું ફિલ્ડ્સ હશે તમારી પાસે SEO માટે ઘણી બધી લિમિટેશન છે. ઓલ્સો મેની ઓફ ધ લિમિટેશન ઓફ સર્ચ એન્જિન ક્રાઉલર્સ કેન નોટ બી ઇગ્નોર્ડ. કે ઘણી બધી એવી પણ લિમિટેશન છે કે જે સર્ચ એન્જિનનું ક્રાઉલર છે એને ઇગ્નોર કરી શકશે નહીં. એન્ડ મોસ્ટ સાઇટ ડેવલપર્સ સ્ટીલ ડુ નોટ હેવ અ મચ એક્સપિરિયન્સ રિલેટેડ ટુ SEO. કે ઘણા બધા સાઇટ ડેવલપર્સ છે એમની પાસે SEO રિલેટેડ જે છે એ એક્સપિરિયન્સ નહીં હોય તો પણ એમને જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ મેળવી શકશે નહીં. Even many people still refuse to learn or have learned some wrong things about SEO. ઘણા બધા યુઝર્સ એવા પણ છે કે જેમને SEO રિલેટેડ ઇન્ફોર્મેશન નથી અને એમને જે રોંગ ઇન્ફોર્મેશન જે છે ત્યાંથી મળે છે. These people includes those who have created a CMS platform, so it increase the chance of finding problem while documenting a site audit. કે આવા પીપલ્સ જે છે એમને જે CMS પ્લેટફોર્મ છે એના ઉપર ઇન્ક્લુડ કરે છે તો એમને ઘણી બધી વખત પ્રોબ્લેમ્સ જે છે એ સાઇટ ઓડિટ્સની અંદર થતા હોય છે. તો આટલી વસ્તુ જે છે એ તમારે શું કરવાની છે જ્યારે તમે યુઝ કરો ત્યારે તમારે ચેક કરવાની છે કે જ્યારે તમારી પાસે મિનિમાઇઝ લિંક ડેપ્થ છે તો કઈ રીતના એક્ઝિક્યુશન થાય છે. ઓકે.